હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે, ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956, જેને આપણે ગુજરાતીમાં અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ 1956 કહેતા હોઈએ. તો ફ્રેન્ડ્સ, આ અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ 1956 કે જેને આપણે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 કહીએ છીએ, તેની કલમો જે છે આજે વિસ્તૃત ચર્ચા કરવાના છે. અગાઉ મેં વિડીયો બનાવેલો છે, ડિટેલ વિડીયો આજે આપણે જોવાના છે, ડિટેલ સેક્શનોને સમજવાના છે. વિસ્તૃત રીતે દરેક સેક્શનને સમજીશું અને ક્યાંથી પ્રશ્નો બનતા હોય છે તે વિશેની પણ સાથે સાથે હું સમજણ આપતો જઈશ. સાથે સાથે ક્યાં કઈ કલમો એવી છે કે જે ઇમ્પોર્ટન્ટ નથી અથવા સ્કીપ કરી દઈએ તો ચાલે, તે વિશે પણ આજે હું આપ સૌને માહિતી આપવા જઈ રહ્યો છું. આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષામાં કઈ સેક્શનમાંથી એમસીક્યુ ફ્રેમ થઈ શકે તેમ છે, કઈ સેક્શનો ઇમ્પોર્ટન્ટ છે, તેના વિશે આજે આપણે ડિટેલમાં સમજવાના છીએ દરેક સેક્શનને. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો. ધીસ ઇઝ ધી આન્સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ વિશે અને તેમાં પણ કલમ નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. આપણે અગાઉ હું કહી ચૂક્યો છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમો. આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો અહીંયા સૌથી પહેલા ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 જે વાત કરે છે એનું ડ્રાફ્ટેડ ડેટ છે એ આપ સૌએ યાદ રાખી લેવાની છે, 13th of December 1956. 30મી ડિસેમ્બર 1956ના દિવસે આ કાયદો ઘડવામાં આવ્યો હતો. ડ્રાફ્ટેડ ડેટ છે, ખાસ ભૂલવાનું નથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે સેક્શન નંબર 1 પર જઉં છું. શોર્ટ ટાઇટલ, એક્સટેન્ડ એન્ડ કમેન્સમેન્ટની વાત છે. ધીસ એક્ટ મે બી કોલ્ડ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956. ઇટ એક્સટેન્ડ ટુ ધી હોલ ઓફ ઇન્ડિયા. સમગ્ર ભારતમાં લાગુ પડશે અને સેલ કમ ઇન ટુ ફોર્સ અહીંયા જણાવેલું નથી. આપ સૌ લખી લો, 1 મે 1958 થી આ કાયદો અમલમાં આવેલો છે. કઈ તારીખ? 1 મે 1958. તો ફ્રેન્ડ્સ, ડ્રાફ્ટેડ ડેટ 13 ડિસેમ્બર 1956 અને સાથે સાથે અહીંયા એન્ફોર્સમેન્ટ ડેટ જે છે એ છે 1 મે 1958. ખાસ યાદ રાખી લેવાનું, 1 મે 1958. તો અહીંયા સેક્શન નંબર 1 આપણી ક્લિયર થાય છે. આ કાયદાને શું કહેવાશે, ક્યાં લાગુ પડશે અને એન્ફોર્સમેન્ટ કમેન્સમેન્ટ ડેટ કઈ રહેશે. આઈ હોપ સો આપ સૌને ક્લિયર છે. હવે 2 નંબર, બ્રોથલ. ડેફિનેશન્સ આવી ગયા. 2 નંબરમાં વ્યાખ્યાઓ છે અને એમાં સૌથી પહેલી વ્યાખ્યા છે બ્રોથલ વિશે, જેને આપણે વેશ્યાગૃહ પણ કહેતા હોઈએ. ઇન્ક્લુડ્સ એની હાઉસ, રૂમ, કન્વેયન્સ or place or any portion of any house, room, conveyance or place which is used for the purpose of sexual exploitation or abuse for the gain of another person or for the mutual gain of two or more prostitutes. અહીંયા વેશ્યાગૃહમાં બીજી કોઈ વ્યક્તિના લાભ માટે અથવા બે કે વધુ વેશ્યાઓના પરસ્પરના લાભ માટે જેનો જાતીય શોષણ અથવા સતામણીના હેતુઓ સારો ઉપયોગ થતો હોય તેવા કોઈ ઘર, હાઉસ, રૂમ, ઓરડું, કન્વેયાન્સ, વાહન અથવા તો કોઈ ઘરના, ખાસ કરીને સ્થળના, ઓરડાના, વાહનના કોઈ પણ ભાગનો સમાવેશ થાય છે. તો ફ્રેન્ડ્સ, બ્રોથલમાં આ વસ્તુઓનો સમાવેશ થશે. પૂછાય તો આવડવું જોઈએ. એમાં 2A બ્રોથલ વિશેની વ્યાખ્યા છે. ત્યારબાદ 2AA. 2AA ચાઇલ્ડની વ્યાખ્યા છે. તો અહીંયા ચાઇલ્ડ મીન્સ અ પર્સન હુ હેઝ નોટ કમ્પ્લીટેડ ધ એજ ઓફ 16 years. ઓકે, એવી વ્યક્તિ કે જેણે 16 વર્ષની ઉંમર પૂરી ન કરી હોય તે ચાઇલ્ડ કહેવાશે. ઘણા અહીંયાથી મિસ્ટેક કરીને આવે છે. અગર ધી ઇમોરલ ટ્રાફિક એક્ટનો આ પ્રશ્ન છે તો ફ્રેન્ડ 16 years આવશે ચાઇલ્ડ માટે, કે જેને 16 વર્ષની ઉંમર પૂરી નથી કરી. હુ હેઝ નોટ કમ્પ્લીટેડ ધીસ એજ ઓફ 16 years પૂછાય તો ખાસ આપ સૌએ યાદ રાખી લેવાનું છે. ઇમ્પોર્ટન્ટ બને છે અહીંયાથી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટમાંથી ચાઇલ્ડની વ્યાખ્યા. ત્યારબાદ બીમાં શું છે? કરેક્શન ઇન્સ્ટિટ્યુશન, જેને આપણે સુધારણા સંસ્થા કહેતા હોઈએ. મીન્સ એન ઇન્સ્ટિટ્યુશન બાય વોટ એવર નેમ કોલ્ડ, being an institution established or licensed as under such section 21 in which persons who are in need of correction may be detained under this act and include shelter where under trials may be kept in
pursuance of this act. તો અહીંયા સુધારણા સંસ્થામાં ખાસ કરીને જે વ્યક્તિઓને સુધારવાની જરૂર હોય તેને આ અધિનિયમ હેઠળ જ્યાં અટકાયતમાં રાખવામાં આવી હોય, કલમ નંબર 21 ની વાત છે, તે હેઠળ સ્થપાયેલ લાયસન્સ અપાયેલ કોઈ પણ સંસ્થા ગમે તે નામે ઓળખાતી હોય અને તેમાં આ અધિનિયમ અનુસાર જેના ઉપર ઇન્સાફી કાર્યવાહી ચાલી રહી હોય તેવી વ્યક્તિને જ્યાં રાખવામાં આવે, ઇન્ક્લુડ્સ શેલ્ટર વેર અંડર ટ્રાયલ્સ મે બી કેપ્ટ, જ્યાં રાખવામાં આવે તે આશ્રય સ્થાનનો સમાવેશ થાય છે. કરેક્ટિવ ઇન્સ્ટિટ્યુશનની વાત છે ત્યારે 2B માં તેની વ્યાખ્યા છે, ખાસ યાદ રાખી લેવાનું છે, પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ. ત્યારબાદ 2C માં મેજિસ્ટ્રેટની વ્યાખ્યા છે. Magistrate means a magistrate specified in the second column of the schedule as being competent to exercise the powers conferred by the section in which the expression occurs and which is specified in the first column of the schedule. તો અહીંયા જે સેકન્ડ શેડ્યુલની વાત છે, કલમમાં શબ્દ પ્રયોગ આવતો હોય અને અનુસૂચિના પહેલા કોલમના જે નિર્દિષ્ટ કરેલો હોય તે કલમથી મળેલી સત્તા વાપરવા માટે જે પણ કોઈ વ્યક્તિ સક્ષમ હોય તે મેજિસ્ટ્રેટ ગણાશે. અનુસૂચિના બીજા કોલમમાં નિર્દિષ્ટ કરેલ જે પણ કોઈ મેજિસ્ટ્રેટ છે તે અહીંયા મેજિસ્ટ્રેટ ગણવાનો છે. તો આને યાદ રાખવાનું છે, ખાસ કરીને મેજિસ્ટ્રેટની વાત છે તો ઘણીવાર પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ, શેડ્યુલ ખાસ યાદ રહેવું જોઈએ. ઓકે, ત્યારબાદ CA ની વાત છે. 2CA માં વ્યાખ્યા આપવામાં આવી છે મેજરની. મેજર એટલે કે પુખ્ત કોને કહેશું તો મીન્સ અ પર્સન હુ હેઝ કમ્પ્લીટેડ ધ એજ ઓફ 18 years, જેને આપણે સામાન્ય રીતે મેજર કહેતા હોઈએ એ જ અહીંયા મિનિંગ છે, બીજો કોઈ મિનિંગ નથી. અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થવી જોઈએ. 16 કોઈ કરીને ના આવે, અહીંયા ખાસ ધ્યાન રાખો, MCQ પૂછાય તો અહીંયા 18 years છે મેજર માટે, ખાસ યાદ રાખી લેવાનું. તે જ રીતે CB માં વ્યાખ્યા છે માઇનરની વાત છે, સગીરની વાત છે ત્યારે અ પર્સન હુ હેઝ કમ્પ્લીટેડ ધ એજ ઓફ 16 years, 16 વર્ષની ઉંમર તો જેને પૂરી કરી લીધી છે વ્યક્તિ, બટ હેઝ નોટ કમ્પ્લીટેડ ધ એજ ઓફ 18 years, એટલે 16 થી 18 વચ્ચેની ઉંમરની વ્યક્તિ સગીર કહેવાશે. ક્લિયર ફ્રેન્ડ્સ? 16 વર્ષ પૂરા કર્યા છે પણ 18 પૂરા નથી કર્યા તેવી વ્યક્તિ માઇનોર કહેવાય ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટમાં. ક્લિયર? બિલકુલ સિમ્પલ છે, યાદ રહી જાય તેવું છે. MCQ અહીંયાથી ફ્રેમ થઈ શકે એમ છે. ઓકે, પ્રિસ્ક્રાઇબ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. Fમાં આવી જાઓ, પ્રોસ્ટિટ્યુશન. વેશ્યાવૃત્તિની વાત છે ત્યારે prostitution means the sexual exploitation or abuse of persons for commercial purpose and the expression prostitute shall be construed accordingly. વેશ્યાવૃત્તિ એટલે કોઈ વ્યક્તિનું વ્યાપારી હેતુ માટે જાતીય શોષણ અથવા તેનો દુરુપયોગ અને વેશ્યા શબ્દ પ્રયોગનો અર્થ તે અનુસાર કરવામાં આવશે. ક્લિયર? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેવાનું, પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ. પ્રોટેક્ટિવ હોમ, જેને આપણે સંરક્ષણ ગૃહ પણ કહેતા હોઈએ. તો પ્રોટેક્ટિવ હોમ means an institution by whatever name called being an institution established and licensed as such under section 21 in which persons who are in need of care protection may be kept under this act and the appropriate technically qualified person, equipment and other facilities have been provided, but does not include a shelter where under trials may be kept in pursuance of this act or a corrective institution. એમાં પ્રોટેક્ટિવ હોમમાં શેલ્ટર નહીં આવે અને સાથે સાથે કરેક્ટિવ ઇન્સ્ટિટ્યુશન પણ આવશે નહીં. ઘણીવાર પ્રશ્ન પૂછાઈ જાય કે પ્રોટેક્ટિવ હોમ્સમાં શાનો સમાવેશ થશે, તો ફ્રેન્ડ્સ આ બેનું નહીં થાય, ઘણીવાર યાદ રાખી લેવાનું છે, આ બધું જ આવી જશે. બીજું પણ શેલ્ટર વેર અંડર ટ્રાયલ જ્યાં રાખવામાં આવતા હોય કાયદા હેઠળ તે શેલ્ટર આશ્રય સ્થાનનો સમાવેશ નહીં થાય અને સુધારા ગૃહનો પણ, સુધારા સંસ્થાનો પણ ત્યાં સમાવેશ થશે નહીં પ્રોટેક્ટિવ હોમમાં, જેને આપણે સંરક્ષણ ગૃહ કહેતા હોઈએ. તો આટલું યાદ રાખવાનું, અહીંયાથી MCQ પૂછાઈ શકે. ત્યારબાદ 2H ની વાત છે ત્યારે પબ્લિક પ્લેસની વ્યાખ્યા છે. તો પબ્લિક પ્લેસ મીન્સ એની પ્લેસ intended for use by accessible to the public and includes any public conveyance. તો અહીંયા જે પણ કોઈ જાહેર સ્થળ એટલે સાર્વજનિક ઉપયોગના ઈરાદાવાળું સાથે સાથે લોકો પ્રવેશી શકે તેવું કોઈ પણ સ્થળ અને તેમાં કોઈ જાહેર વાહનનો પણ સમાવેશ ફ્રેન્ડ્સ અહીંયા થઈ જાય છે. કોઈ પણ જાહેર વાહન હોય તો તેનો પણ અહીંયા સમાવેશ થઈ જાય છે પબ્લિક પ્લેસમાં. ક્લિયર? તો અહીંયાથી પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. હવે સ્પેશિયલ પોલીસ ઓફિસર. સ્પેશિયલ પોલીસ ઓફિસર means a police officer appointed by or on behalf of the state government to be in charge of police duties while
સ્પેસિફાઈ એરિયા ઓફ ધ પર્પઝ ઓફ ધીસ, એટલે કે રાજ્ય સરકાર નિયત કરે, અપોઇન્ટ કરે તેવા આ કાયદા હેઠળના પોલીસ ઓફિસરનો સમાવેશ તેમાં થાય છે, જે પરફોર્મ કરી શકે પોતાની ડ્યુટીઝ આ કાયદા હેઠળ. ટ્રાફિકિંગ પોલીસ ઓફિસર, દુર્વ્યાપાર પોલીસ અધિકારી. તો અહીંયા means the police officer appointed by the central government. કોણ એપોઇન્ટ કરી કે સેન્ટ્રલ ગવર્મેન્ટ સેક્શન નંબર 13 ની સબસેક્શન 4 હેઠળ જે આ વાત કરવામાં આવી છે તે ટ્રાફિકિંગ પોલીસ ઓફિસરની વાત છે. ઓકે, ત્યારબાદની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે સેક્શન નંબર 3, પનિશમેન્ટ ફોર કીપિંગ અ બ્રોથલ ઓર એલાઉઇંગ પ્રિમાઇસીસ ટુ બી યુઝ એઝ અ બ્રોથલ. વેશ્યાગૃહ રાખવા માટે અથવા વેશ્યાગૃહ તરીકે કોઈ જગ્યાનો ઉપયોગ કરવા દેવા માટેની સજાની જોગવાઈ. તો any person who keeps or manages or acts or assists in the keeping or manages of a brothel shall be punished with first conviction with rigorous imprisonment for a term not less than 1 year and not more than 3 years, and also with fine which may extend to 2,000 rupees in the event of a second subsequent conviction with rigorous imprisonment for a term not less than 2 years and not more than 5 years, and also with fine which may extend to 2,000 rupees. તો અહીંયા એવું કહે છે કે આવું કોઈ પણ વેશ્યાગૃહ રાખે, ચલાવે અથવા પ્રિમાઇસીસનો ઉપયોગ કરે એ રીતે એવી વ્યક્તિ જો સાબિત થાય, પ્રથમ વખત એના પર ગુનો સાબિત થાય તો એને કેટલા વર્ષની? 1 વર્ષથી ઓછી નહીં તેટલી સખત કેદની સજા, અને જે 3 વર્ષથી વધુ ના હોઈ શકે તેટલી, અને સાથે સાથે દંડ પણ થશે 2,000 રૂપિયા સુધીનો. અને બીજી વખતનો ગુનો અને ત્યારબાદના ગુના માટે જો સાબિત થાય તો આ જ સજા જે છે 2 વર્ષથી ઓછી નહીં તેટલી રિગ્રેસ ઇમ્પ્રિઝનમેન્ટ સખત કેદની સજા, અને જેને 5 વર્ષ સુધી નહીં વધારે આપી શકાય, અને એન્ડ શેલ ઓલ્સો વિથ ફાઇન વિચ મે એક્સટેન્ડ ટુ 2,000 રૂપિયા, 2,000 રૂપિયા કરતા 2,000 રૂપિયા સુધીનો દંડ પણ તેને કરી શકાશે. એની પર્સન being the tenant, leasee, occupier or person in charge of a premises usually knowing allows any other person to use such premises or any part thereof as a brothel, or being the owner, lessor, landlord, any premises or the agent of such owner, lessor or landlord lets the same or any part thereof with the knowledge that the same or any part thereof intended to be used as a brothel, or in willfully a party to the use of the such premises or any part of there as a brothel, shall be punished on first conviction with imprisonment for a term which may extend to 2 years and with fine which may extend to 2,000 rupees, and in the event of second and subsequent conviction with rigorous imprisonment for a term which may extend to 5 years and also with fine. તો અહીંયા એવું કહે છે સેક્શન નંબર 3 માં સબસેક્શન 2, જે કોઈ વ્યક્તિ કોઈ જગ્યાની ભાડૂત હોય, પટ્ટેદાર હોય, ભોગવટો કરનાર હોય, હવાલો ધરાવનાર હોય, એ વ્યક્તિ જે જગ્યા તેનો ઉપયોગ કોઈ ભાગ વેશ્યાગૃહ તરીકે વાપરે અથવા જાણી જોઈને બીજી કોઈ વ્યક્તિને વાપરવા દે, અથવા કોઈ જગ્યા જે છે એ માલિક પેટે આપનાર, ઘરધણી હોય અથવા માલિક પેટે આપનાર અથવા ઘરધણીનો એજન્ટ હોય, તે જગ્યા અથવા તેનો કોઈ પણ ભાગ વેશ્યાગૃહ તરીકે વાપરવાનો ઈરાદો છે એવું જાણ્યા છતાં તે જગ્યાનો આ રીતે ઉપયોગ કરે જાણી જોઈને, તો પહેલી વાર એને આવું સજા દોષિત ઠરે તો 2 વર્ષ સુધી મુદત સુધીની કેદની અને 2,000 રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર રહેશે. બીજી વાર અથવા ત્યાર પછી દોષિત ઠરે તો 5 વર્ષથી મુદતની સુધીની સખત કેદની અને દંડની શિક્ષાને પાત્ર પણ તે થઈ જશે. તો ફ્રેન્ડ્સ અહીંયા યાદ રાખવાનું છે 5 વર્ષ સુધીની જોગવાઈ અહીંયા કરવામાં આવી છે. ત્યારબાદ 2A છે. 2A માં એવું કીધું કે for the purpose of subsection 2 it shall presume until the contrary is proved that any person referred in clause A and clause B of that section subsection knowingly allowing to the premises or any thereof to be used as a brothel, or any on the case may be has knowledge that the premises or any part thereof are being used as a brothel. If a report is published in a newspaper having circulation in that area in which such person resides to the effect that the premises or any part thereof have been found to be used for prostitution as a result of such made under this act, or a copy of the list of all things found during the search referred in clause A in give to such person. તો અહીંયા એવું કહે છે કે પેટા કલમ 2 ના હેતુઓ માટે વિરુદ્ધનું સાબિત ન થાય ત્યાં સુધી ખાસ કરીને જે
ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવી કોઈ પણ વ્યક્તિ કે જે આવી જગ્યા ચલાવતી હોય, આથી પોતે ભાડે આપેલી હોય, તો ભાડેથી ચાલતી હોય અને એને નોલેજ હોય કે આવું અહીંયા કંઈક ચાલે છે, ત્યારે જાણી જોઈને આ જગ્યા અથવા તેના કોઈ ભાગનો વેશ્યાગૃહ તરીકે ઉપયોગ કરવા દે. યથા પ્રસંગે તે જગ્યા અથવા તેના કોઈ પણ ભાગનો વેશ્યાગૃહ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે તેમ તે જાણે છે, ત્યારે તેવું માની લેવામાં આવશે કે જો આવી વ્યક્તિ જે વિસ્તારમાં રહેતી હોય તેમાં ફેલાવો ધરાવતા વર્તમાનપત્રનો મતલબનો અહેવાલ પ્રસિદ્ધ થયો હોય કે આ અધિનિયમ હેઠળ કરેલી ચડતીને પરિણામે આ જગ્યા અથવા તેના કોઈ ભાગનો વેશ્યાવૃત્તિ માટે ઉપયોગ થતો હોવાનું જણાય છે, અથવા જે પણ કોઈ ઝડપી દરમિયાન મળી આવેલી તમામ વસ્તુઓની યાદીની એક નકલ તેવી વ્યક્તિને આપવામાં આવી હોય તેવું અદાલત માની લેશે. ફ્રેન્ડ્સ, અહીંયા ખાસ જોગવાઈ છે, notwithstanding anything contained in any other law for the time being imposed on conviction of any such referred clause A and B of subsection 2 of any offence under that subsection in respect of any premises or any part thereof, any lease or agreement under which the premises have been leased out or are held or occupied at the time of the commission of the offence shall become void. આવું કોઈ પણ ભાડે આપેલી જગ્યા હશે, પટ્ટે આપેલી જગ્યા હશે, તો ફ્રેન્ડ્સ જે પણ કોઈ કરાર થયો હશે તે શું થઈ જશે? void અને inoperative થઈ જશે with effect from the date of the said conviction. જે દિવસે સજા થાય ત્યારે આવો જે કોઈ પણ કરાર થયો હશે લીઝનો, ભાડાપટ્ટાનો, તે તમામ આવી જગ્યા માટે આવો કરાર જે છે, એગ્રીમેન્ટ જે છે, એ સમજૂતી જે છે વોઇડ થઈ જશે જે દિવસે સજા થશે તે દિવસે. યાદ રાખી લેવાનું છે, પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. હવે 4 નંબર, સેક્શન નંબર 4 જણાવે છે punishment for living on the earnings of prostitution. Any person over the age of 18, 18 વર્ષથી ઉપરની વાત છે, who knowingly lives wholly or in part on the earnings of the prostitution of any other person. તો એ શું છે કે 18 વર્ષથી ઉપરની ઉંમરની જે કોઈ વ્યક્તિ પોતાનું ગુજરાન જાણી જોઈને કોઈ બીજી વ્યક્તિની વેશ્યાવૃત્તિની આવક પર પૂર્ણતઃ અથવા અંશતઃ wholly or in part ચલાવતી હોય ત્યારે on the earnings of the prostitution of any other person shall be punished with imprisonment for a term which may extend to 2 years, 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, અને or with fine which may extend to 1000 રૂપિયા સુધીનો દંડ પણ થશે, or with both અથવા બંને થઈ જશે. where such earning relate to the prostitution of a child or a minor, જ્યારે આવા ચાઇલ્ડ અથવા માઇનરની પ્રશ્ન હોય જ્યારે પ્રોસ્ટિટ્યુશન, ત્યારે shall punishable with imprisonment for a term not less than 7 years, 7 વર્ષથી ઓછું નહીં તેટલી સજા, not more than 10 years, પણ 10 વર્ષથી વધુ સજા કરી શકાશે નહીં. તો અહીંયા ખાસ જોગવાઈ છે કલમ નંબર 4 માં કે પોતાના ફુલ્લી ઓર પાર્ટલી જે પણ કોઈ આવો જે ધંધો કરવામાં આવે છે ખાસ કરીને એના પર નિર્ભર હોય પ્રોસ્ટિટ્યુશનના ધંધા પર, ત્યારે સજા થાય કેટલી? 2 વર્ષ સુધીની દંડ પણ થઈ શકે અથવા બંને થઈ શકે. સાથે સાથે ચાઇલ્ડ અથવા માઇનર હોય તો ફ્રેન્ડ્સ અહીંયા સજાની જોગવાઈ 7 વર્ષ સુધીની અને જે 10 વર્ષથી ઓછી રહેશે. તો સબસેક્શન 2 એવું જણાવે છે where any person over the age of 18 years is proved to be living with or to be habitually in the company of the prostitute, 18 વર્ષથી ઉપરની વ્યક્તિ prostitute સાથે રહી રહ્યો તો habitually in the company of prostitutes રહી રહી હોય ત્યારે to have exercised control, direction and influence over the movements of the prostitute in such a manner as to show that such person is aiding, abetting or compelling her prostitution, અથવા તો એવું કંઈક સાબિત મળે, એવું કંઈ મળી આવે કે જેનાથી વેશ્યાની પ્રવૃત્તિ ઉપર એવી રીતે નિયંત્રણ, દોરવડી અથવા વગ વાપરી હોય કે આવી વ્યક્તિ તેણીની વેશ્યાવૃત્તિમાં સહાય કરે, મદદગારી કરે અથવા તેને તે માટે ફરજ પાડે તેવું, અથવા to be acting as a tout or pimp on behalf of a prostitute, અથવા તેમાં વેશ્યાવતી દલાલ અથવા ઘરાક મેળવી આપનાર તરીકે કામ કરતી હોવાનું. It shall be presumed until the contrary is proved that such person is knowingly living on the earnings of prostitution of another person within the meaning of subsection 1. ત્યારે આવું સાબિત થાય ત્યારે વિરુદ્ધનું સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી એવું માની લેવામાં આવશે, અદાલત એવું પ્રિઝ્યુમ કરે, ઇટ શેલ બી પ્રિઝ્યુમ, અદાલત એવું પ્રિઝ્યુમ કરશે કે આવી વ્યક્તિ પેટા કલમ 1ના અર્થ મુજબ જાણી જોઈને બીજી વ્યક્તિની વેશ્યાવૃત્તિની આવક પર ગુજરાન ચલાવે છે. જાણી જોઈને, knowingly living on the earnings of the prostitution of another person within the meaning of subsection 1 of section number 4 subsection 2. ક્લિયર? અહીંયા 4 નંબર ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ 5 નંબર જે છે procuring, inducing or taking person for sake of prostitution, જે વાત કરે છે વેશ્યાવૃત્તિના હેતુ માટે વ્યક્તિ મેળવી આપવા
તેને લલચાવવા અથવા લઈ જવા બાબત. કોઈ વ્યક્તિ જે છે વેશ્યાવૃત્તિના હેતુ માટે કોઈ વ્યક્તિને લઈ આવે, સંમતિ વગર મેળવી આપવાનો પ્રયાસ કરે. ઇન્ડ્યુસીસ અ પર્સન, સેકન્ડમાં શું છે? ઇન્ડ્યુસીસ અ પર્સન, કોઈ વ્યક્તિને અંદર જઈને રહેવા માટે, વારંવાર જતી રહેવા માટે, તે જગ્યા માટે લલચાવે. ટેક્સ ઓર અટેમ્પ્ટ્સ ટુ ટેક અ પર્સન ઓર કોઝિસ અ પર્સન ટુ બી ટેકન, કોઈક વ્યક્તિને વેશ્યાવૃત્તિ કરવા માટે અથવા તેમ કરવા માટે ઉછેરવા માટે એક સ્થળેથી બીજી સ્થળે લઈ જાય અથવા લઈ જવા માટે પ્રયત્ન કરવામાં આવે. કોઝિસ ઓર ઇન્ડ્યુસીસ અ પર્સન ટુ કેરી અ પ્રોસ્ટિટ્યુશન, અથવા બીજું શું કહે છે અહીંયા એવું જણાવે છે બીજું કે આવા પર્સનને કેરી કરવા માટે, પ્રોસ્ટિટ્યુશન કેરી કરવા માટે, વેશ્યાવૃત્તિ માટે લલચાવે અથવા તે માટે લલચાવે ત્યારે shall be punished on conviction with rigorous imprisonment for a term not less than 3 years, 3 વર્ષથી ઓછી નહીં તેટલી સખત કેદની સજા, 7 વર્ષથી વધુ નહીં, અને દંડ પણ થશે જે 2000 રૂપિયા સુધી if any offense under subsection 1 is committed against the will of person. ઈચ્છા વિરુદ્ધ જો આવું વ્યક્તિનું ઈચ્છા વિરુદ્ધ જો આવો ઓફેન્સ કરવામાં આવે છે ત્યારે the punishment of imprisonment for a term 7 years shall extend to imprisonment for a term of 14 years. 7 વર્ષની સજા જેને એક્સટેન્ડ કરી શકાશે 14 years સુધી. ફ્રેન્ડ્સ, પ્રોવાઇઝો આપવામાં આવ્યો છે provided that if the person in respect of whom an offense committed under the subsection is a child, જો child હોય તો the punishment provided under subsection shall extend to rigorous imprisonment for a term not less than 7 years but may extend to life. ત્યારે 7 વર્ષથી ઓછી નહીં તેટલી સજા થશે અને જે લાઈફ સુધી વિસ્તરી શકશે. અને જો માઇનર હોય the punishment provided under subsection shall extend to rigorous imprisonment for a term not less than 7 years, 7 વર્ષથી ઓછી નહીં તેટલી સખત કેદની સજા, and not more than 14 years, એટલે જેને 14 years સુધી પણ વિસ્તૃત કરી શકાશે. તો અહીંયા સેક્શન નંબર 5 માં સબસેક્શન 2 માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધી વસ્તુઓ છે, ખાસ યાદ રાખી લેવાની છે. પ્રોવાઇઝો આપવામાં આવે છે. ત્યારબાદ થર્ડ નંબર જે એવું જણાવે છે an offense under the section shall be triable in the place from which a person is procured, induces go to taken or cause to be taken or from which an attempt or procure to take such person is made. જેઓ આ બાળક અહીંયા ખાસ કરીને જે પણ કોઈ વ્યક્તિ ઓફેન્સ ક્યાં ટ્રાયલ ચાલશે તેની તે વિશેની જોગવાઈ છે ત્યારે ઇન પ્લેસ ફ્રોમ વિચ અ પર્સન, ખાસ કરીને જ્યાંથી કોઈ વ્યક્તિને મેળવવામાં આવ્યું હોય, લઈ જવામાં આવી, લલચાવવામાં આવી હોય, લઈ જવામાં આવી હોય, લઈ જવડાવવામાં આવી હોય, અથવા જગ્યાએ જ્યાંથી આવી વ્યક્તિને મેળવવાનો અથવા લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તે સ્થળ, અથવા ઇન ધ પ્લેસ વિચ હી મે હેવ gone as a result of the inducement or to which he is taken or caused to be taken or attempt to take him is made. જ્યાં પોતે લાલચને પરિણામે ગઈ હોય અથવા તેને લઈ જવામાં આવી હોય અથવા તેને લઈ જવડાવવામાં આવી હોય અથવા લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી હોય તેવા સ્થળે આ કેસની ઇન્સાફી કાર્યવાહી ચાલશે. આ બધા સ્થળો જણાવી દીધા. અહીંયાથી ગમે ત્યાં કેસની ઇન્સાફી કાર્યવાહી ચાલશે, ટ્રાયલ ચાલશે. સેક્શન નંબર 6 જે છે આ કાયદાની તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડિટેનિંગ અ પર્સન ઇન પ્રિમાઇસીસ વેર પ્રોસ્ટિટ્યુશન ઇઝ કેરીડ ઓન, જ્યાં વેશ્યાવૃત્તિ ચાલવામાં આવતી હોય તે જગ્યાથી વ્યક્તિને અટકાવી રાખવા બાબત, ડિટેન કરવા બાબત. એની પર્સન હુ ડિટેન્સ એની અધર પર્સન વેધર વિથ ઓર વિધાઉટ હિઝ કન્સેન્ટ ઇન એની બ્રુથલ in or upon any premises with intent that such person have made sexual intercourse with a person who is not the spouse of such person. અહીંયા એવું કહે છે કે જે કોઈ વ્યક્તિ બીજી કોઈ પણ વ્યક્તિને તેની સંમતિથી અથવા તેની સંમતિ વગર કોઈ વેશ્યાગૃહમાં અથવા in or upon any premises with intent આવી વ્યક્તિની લગ્ન સાથી ન હોય તેવી કોઈ વ્યક્તિ સાથે આવી વ્યક્તિ સંભોગ કરી શકે તેવા ઈરાદાથી કોઈ જગ્યામાં અથવા જગ્યા પર શેલ મળી આવે, ખાસ કરીને ત્યારે અટકાવી રાખે, આવી વ્યક્તિને અટકાવી રાખે, તે વ્યક્તિ દોષિત ઠરે તો shall be punished on conviction with imprisonment of either description for a term which shall not be less than 7 years, 7 વર્ષથી ઓછી નહીં તેટલી સજા, but which may be for life or for a term which may extend to 10 years and shall also be liable to fine, જેને આજીવન કેદની સજા પણ થઈ શકે, 10 વર્ષ સુધી વિસ્તરી શકે અને જેને દંડને પાત્ર પણ થશે સેક્શન નંબર 6 હેઠળ. Provided that the court may for adequate and special reasons to be mentioned in the judgment impose a sentence of imprisonment for a term of less than 7 years. પણ અદાલત ઈચ્છે તો એડિક્વેટ અને જેના સ્પેશિયલ રીઝન્સ જે છે પૂરતા અને ખાસ કારણો જણાવીને અદાલત 7 વર્ષથી ઓછી સજા પણ કરી શકશે. સત્તા આપવામાં આવી પ્રોવાઇઝોથી. Where any person is found with a child in a brothel, it shall be presumed unless the contrary is proved that he has committed an offense under subsection 1. અહીંયા એવું છે કે કોઈ પણ વેશ્યાગૃહમાંથી બાળક
કોઈ વ્યક્તિ વેશ્યાગૃહમાં બાળક સાથે મળી આવે ત્યારે વિરુદ્ધનું સાબિત ન થાય ત્યાં સુધી પેટા કલમ 1 હેઠળ તેને ગુનો કર્યો છે એવું માની લેવામાં આવશે જો બાળક સાથે મળી આવે તો. વેર એની પર્સન ઇઝ ફાઉન્ડ વિથ ચાઇલ્ડ ઇન brothel આપણે જોઈ લીધું. ત્યારબાદ 2A માં છે કે વેર અ ચાઇલ્ડ ઓર માઇનોર ફાઉન્ડ ઇન brothel on medical examination detected to have been sexually abused, it shall be presumed unless the contrary is proved that the child or minor has been detained for purpose of prostitution or as the case may be has actually been exploited for commercial purposes. 2A માં એવું જણાવે છે કે કોઈ પણ વેશ્યાગૃહમાંથી મળી આવેલ જો બાળક અથવા સગીરની તબીબી તપાસ મેડિકલ ચકાસણી કરવામાં આવે અને તેનો જાતીય દુરુપયોગ થયો હોવાનું માલુમ પડે મેડિકલ તપાસમાં ત્યારે અદાલત વિરુદ્ધનું સાબિત ન થાય ત્યાં સુધી અદાલત શું માનશે? બાળક અથવા સગીરને વેશ્યાવૃત્તિના હેતુ માટે અટકાવી રાખેલ છે અથવા આવા વ્યાપારિક હેતુઓ માટે જાતીય શોષણ આવા બાળક અથવા સગીરનું કરવામાં આવ્યું છે એવું અદાલત માની લેશે. ઇટ શેલ બી પ્રિઝ્યુમ. ક્લિયર? થર્ડ નંબર એવું જણાવે છે a person shall be presumed to detain a woman or girl in a brothel or in upon any premises for the purpose of sexual intercourse within a man other than the lawful husband if such person with intent to compel or induce her to remain there withholds from her any jewelry, wearing apparel, money or other property belonging to her or threatens her with legal proceedings if he sets away with her any jewelry, wearing apparel, money, other property lent or supplied to her by or by the direction of such person. તો અહીંયા થર્ડ નંબર એવું જણાવે છે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રી અથવા કન્યાને કોઈ વેશ્યાગૃહમાં અથવા કોઈ જગ્યામાં અથવા જગ્યા ઉપર રહેવાની ફરજ પાડવાના અથવા લલચાવવાના ઈરાદેથી તેની માલિકીના કોઈ પણ ઝવેરાત જે છે પોશાક નાણાં અથવા બીજી મિલકત રોકી રાખે અને અટકાવી રાખે તે વ્યક્તિ અથવા તે વ્યક્તિના કહેવાથી તેને રાખવામાં આપેલા કે પૂરા પાડેલા કોઈ પણ ઝવેરાત પોશાક નાણાં અથવા બીજી કોઈ મિલકત તેણી લઈ જાય તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપે ત્યારે આવી વ્યક્તિ જે વ્યક્તિ ધમકી આપે છે તે વ્યક્તિએ તે સ્ત્રી અથવા કન્યાને તેના વેશ્યાગૃહમાં અથવા જગ્યામાં અથવા જગ્યા પર તેના કાયદેસરના પતિ સિવાયની વાત છે ત્યારે બીજા કોઈ પુરુષ સાથે સંભોગ કરાવવાનું હેતુ માટે અટકાવી રાખેલ છે એમ માની લેવામાં આવશે. ખાસ કરીને બીજા કોઈ એના પતિ સિવાય કોઈ વ્યક્તિ સાથે ઇન્ટરકોર્સ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરાવવા માટે રાખવામાં આવેલ છે તેવું અદાલત પ્રિઝ્યુમ કરી લેશે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો 3 નંબર પણ ઇમ્પોર્ટન્ટ બની રહે છે અહીંયાથી. નોટ વિથસ્ટેન્ડિંગ એની લો to the contrary, no suit, prosecution or other legal proceeding shall lie against such woman or a girl at the instance of the person by whom she has been detained for the recovery of any jewelry, wearing apparel, property alleged to have been lent or supplied or for such woman or girl or to have been pledged by such woman or girl or for the recovery of money alleged to be payable by such woman or girl. તો અહીંયા 4 નંબર એવું જણાવે છે કે વિરુદ્ધનો કોઈ ઈરાદો હોય તે છતાં આવી સ્ત્રી અથવા કન્યા સામે તેને અટકાવી રાખનાર વ્યક્તિના કહેવાથી તેવી સ્ત્રી અથવા કન્યાને અથવા તેવી સ્ત્રી અથવા કન્યા માટે ઉછીના આપેલ કે પૂરા પાડેલ કહેવાતા અથવા તેવી સ્ત્રી અથવા કન્યાને આડગીરો મુકેલ કહેવાતા ઝવેરાત પોશાક અથવા બીજી મિલકત પાછી મેળવવા અથવા આવી સ્ત્રી અથવા કન્યાને આપવાના થતા કહેવાતા કોઈ પણ નાણાંની વસૂલાત માટે કોઈ દાવો ફરિયાદ અથવા બીજી કોઈ પણ કાનૂની કાર્યવાહી કરી શકાશે નહીં. તો ફ્રેન્ડ્સ ઘણીવાર એવું થતું હોય કે આવી સ્ત્રીઓને રાખવામાં આવતું હોય શેના માટે? એને કંઈક એની પાસેથી પૈસા લેવાના નીકળતા હોય, એની પાસે કંઈ ઝવેરાત ગીરવો મૂકેલા હોય, કોઈ પણ પ્રોપર્ટી ગીરવો મૂકેલું હોય તેવી વ્યક્તિને એના બદલામાં આવી વ્યક્તિ શું કરે છે? આવી વ્યક્તિ પ્રોસ્ટિટ્યુશનમાં આવી વ્યક્તિને ધકેલી દે ત્યારની સંજોગ છે ત્યારે કલમ નંબર 4 ત્યાં લાગુ પડે છે અને ખાસ કરીને એ બધા પૈસા પાછા લેવા માટે કે કંઈ પણ કરવા માટે ખાસ કરીને કોઈ પણ પ્રોસિડિંગ્સ ચલાવી શકાશે નહીં. નો શૂટ, પ્રોસિક્યુશન ઓર અધર લીગલ પ્રોસિડિંગ શેલ લાય. ક્લિયર? તો 4 નંબર તે વિશેની વાત કરે છે. 7 નંબરની જે જોગવાઈ છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે. તે જણાવે છે પ્રોસિક્યુશન ઇન ઓર ઇન ધી વિક્નિટી ઓફ પબ્લિક પ્લેસીસ. તો જાહેર સ્થળોમાં અથવા તેની નજીક જે છે prostitution વેશ્યાવૃત્તિની વાત છે. Any person who carries a prostitution and the person with whom such prostitution is carried on in any premises, ખાસ કરીને કયા પ્રીમાઇસીસની વાત છે ત્યારે અહીંયા એવું કહે છે 3 નંબર પેટા કલમમાં આપેલા છે તે પ્રીમાઇસીસની વાત છે which are distance for 200 meters of any place of public religion. 200 મીટરની વાત છે. 200 meter from educational institution, hostel, hospital, nursing home, such other public place or any kind as may be notified in behalf by the commissioner or police magistrate in the other prescribed. તો અહીંયા એવું કહે છે
કે ધાર્મિક કોઈ પણ જાહેર સ્થળ હોય, શૈક્ષણિક સંસ્થા, હોસ્ટેલ, હોસ્પિટલ, નર્સિંગ હોમ અથવા પોલીસ કમિશનર અથવા મેજિસ્ટ્રેટ ઠરાવેલી રીતે આ રીતે જાહેર કરે તેવા બીજા કોઈ પણ પ્રકારના જાહેર સ્થળની 200 મીટરના અંતરની આવેલ કોઈ પણ જગ્યા, તો ખાસ કરીને આવી જગ્યા હોય તો શેલ બી પનિશેબલ. આવી જગ્યાએ જો આવું કંઈક ચાલતું હોય, વેશ્યાવૃત્તિ ચલાવાતી હોય, તો વેશ્યાવૃત્તિ ચલાવવામાં આવતી હોય તો 3 મહિના સુધીની કેદની સજાની જોગવાઈ છે. ક્લિયર? અહીંયા ખાસ સેકન્ડ જે ઓપ્શન છે 7માં એ એડ કરવામાં આવે છે કે ચાઇલ્ડ એન્ડ માઇનોરની વાત હોય ત્યારે આવો ઓફેન્સ થાય તો ઈધર ડિસ્ટ્રિક્ટ 7 વર્ષ સુધીની સજા થઈ જશે, જે લાઈફ સુધી, અને 10 વર્ષ સુધીની સજા અને દંડ પણ થઈ જશે. જ્યારે ચાઇલ્ડ ઓર માઇનર ઇન્ક્લુડ થાય છે ત્યારે સજાની જોગવાઈ આ કાયદામાં હંમેશા વધી જતી હોય છે. એડિક્વેટ રીઝન થાય તો અદાલત શું કરી શકે? ઓછી સજા પણ કરી શકે. એ પણ નિયમ અહીંયા લાગુ પડે છે. તો અહીંયાથી MCQ ફ્રેમ થાય છે. બાકી આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણેની સેક્શન છે, એકાદ વાર રીડ કરશો તો પણ આપ સૌને ક્લેરિટી મળી જશે અહીંયાથી. ત્યારબાદ 8 નંબર છે સેડ્યુસિંગ સોલિસિટિંગ પર્પઝ ફોર પ્રોસ્ટિટ્યુશનની વાત છે 8 નંબરમાં. તો 8 નંબર જે છે પરીક્ષાની દ્રષ્ટિએ લેસ ઇમ્પોર્ટન્ટ છે, પણ પ્રશ્ન પૂછાય તો એકાદ વાર આપ સૌનું વાંચેલું હોવું જોઈએ કે જે સેડ્યુસિંગ ઓર સોલિસિટિંગ ફોર પર્પઝ ઓફ પ્રોસ્ટિટ્યુશનની વાત કરે છે કલમ નંબર 8. તો વેશ્યાવૃત્તિના હેતુ માટે ફોસલાવવા અને લલચાવવા બાબતની જોગવાઈ છે. તો હોયર ઇન પબ્લિક પ્લેસની વાત છે ત્યારે વિધિન sight of in such manner as to be seen or heard from any public place, whether from within the building or house or not. એટલે શું કે છે અહીંયા કે જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાહેર સ્થળમાં અથવા કોઈ પણ મકાન અથવા ઘરની અંદર અથવા બહારના જાહેર સ્થળેથી દેખાઈ આવે અને ત્યાંથી જોઈ શકાય અથવા સાંભળી શકાય, બધું યાદ રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ? તો બાય વર્ડ્સ, ગેસ્ચર્સ, willful exposure of her person, whether by sitting by a window or on the balcony of a building or house or in any other way, or otherwise tempts or endeavors or to tempts or attract to endeavors or attracts the attention of any person for the purpose for prostitution, or solicits or molests any person, loiters and or acts in any such manner or cause obstruction or annoyance to persons residing nearby or passing by such public place or offend against public decency ફોર ધી પર્પઝ પ્રોસ્ટિટ્યુશન. તો અહીંયા એવું કહે છે 8 નંબરમાં કે કોઈ મકાન હોય, ઘરની બારી હોય, ઝરૂખામાં બેસીને અથવા બીજી કોઈ પણ રીતે શબ્દો બોલીને, ચેંચાળા કરીને, પોતાની જાતને જાણીબૂજીને ખુલ્લી રાખીને અથવા અન્યથા વેશ્યાવૃત્તિના હેતુ માટે કોઈ પણ વ્યક્તિને લલચાવવાની કોશિશ કરે, આકર્ષે અથવા તેનું ધ્યાન આકર્ષવાનો પ્રયત્ન કરે, અથવા વેશ્યાવૃત્તિના હેતુ માટે કોઈ વ્યક્તિને લલચાવે અથવા તેની છેડતી કરે, એવી રીતે આટા મારે અથવા કૃત્ય કરે જેથી નજીકમાં રહેતી અથવા જે જાહેર સ્થળ આગળથી પસાર થતી વ્યક્તિઓને શું થાય? અડચણરૂપ, ઓબ્સ્ટ્રક્શન થાય, ત્રાસરૂપ થાય અથવા જાહેર શિસ્તતા વિરુદ્ધનું કૃત્ય કરે તેવી વ્યક્તિ પ્રથમ વખતના ગુના માટે ખાસ કરીને જે સજાની જોગવાઈ છે 6 મહિના સુધી અથવા વિથ ફાઇન વિચ મે એક્સટેન્ડ ટુ 500 રૂપીસ અથવા બંને થઈ શકે. ઇન ધ ઇવેન્ટ ઓફ સેકન્ડ સબસિક્વન્ટ ઓફેન્સની વાત છે ત્યારે 1 વર્ષ સુધી, ઓલ્સો વિથ ફાઇન વિચ મે એક્સટેન્ડ ટુ 500 રૂપીસ. પ્રોવાઇઝો આપવામાં આવે છે કે 3 મહિનાથી ઓછી અદાલત પૂરતા કારણો હોય તો શું કરી શકે? 7 years અહીંયા વાત કરવામાં વેર ઓફેન્સ અંડર ધી સેક્શન ઇઝ કમિટેડ બાય અ મેન દ્વારા કમિટેડ કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને ઇમ્પ્રિઝનમેન્ટની જોગવાઈ છે. પીરિયડ નોટ લેસ દેન 7 days બટ વિચ મે એક્સટેન્ડ ટુ 3 months. ઓકે, 7 દિવસથી ઓછી નહીં, પુરુષની વાત છે તો ખાસ યાદ રાખી લેવાનું. ત્યારબાદ સેક્શન નંબર 9 સેડ્યુશન ઓફ અ પર્સન ઇન કસ્ટડી. 9 નંબરમાં કસ્ટડીમાં વ્યક્તિને ફોસલાવવા બાબત. એની પર્સન હુ હેવિંગ ધી કસ્ટડી, ચાર્જ ઓર કેર ઓર પોઝિશન ઓફ ઓથોરિટી ઓવર એની પર્સન. આ બધા શબ્દો યાદ રાખવા પડે જ્યારે પર્સનની કસ્ટડીની વાત છે ત્યારે. એની કસ્ટડી હોય, એની ઉપર ચાર્જ હોય, એની કેર રાખતી હોય, એના ઉપર પોઝિશન હોય, ઓથોરિટી હોય કોઈ વ્યક્તિ ઉપર, ત્યારે causes or aids or abets the seduction for prostitution of that person shall be punishable with imprisonment on conviction with imprisonment either description for a term which may extend which shall not be less than 7 વર્ષથી ઓછી નહીં તેટલી સજા જે લાઈફ અને 10 વર્ષ સુધી વિસ્તરી શકે છે, અને દંડની પણ સજાનું પ્રાવધાન કરવામાં આવેલું છે. કોઈ પણ વ્યક્તિ જે પણ કોઈ મેં કીધું તે પ્રમાણે એની કસ્ટડી હોય, ચાર્જ હોય, સંભાળ ધરાવતી હોય, તેના પર અધિકાર સ્થાપિત કરતી હોય, તે વ્યક્તિને વેશ્યાવૃત્તિ માટે શું કરે? ફોસલાવડાવે અથવા ફોસલાવવામાં સહાય અથવા મદદગારી કરે તો દોષિત ઠરેથી 7 વર્ષથી ઓછી નહીં તેટલી સજા, પણ આજીવન અથવા 10 વર્ષ સુધી લંબાવી શકાય, અને બેમાંથી કોઈ પણ સજા અને દંડને પણ સજા. પરંતુ પ્રોવાઇડેડ ધેટ ધ કોર્ટ મે ફોર એડિક્વેટ એન્ડ સ્પેશિયલ રીઝન 7 વર્ષથી ઓછી સજાનો હુકમ કરી શકે. રીઝન્સ તેને રેકોર્ડ કરવા પડે.
10A માં જે જોગવાઈ છે ફ્રેન્ડ્સ, 10A ની વાત છે ત્યારે ડિટેન્શન ઇન અ કરેક્ટિવ ઇન્સ્ટિટ્યુશનની વાત છે, જ્યાંથી પ્રશ્નો ઓછા બનતા હોય છે. એકાદ વાર વાંચી લેજો ફ્રેન્ડ્સ, અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. ધ કરેક્ટિવ ઇન્સ્ટિટ્યુશનની વાત છે. ફિમેલ ઓફેન્ડર ઇઝ ફાઉન્ડ ગિલ્ટી ઓફ એન ઓફેન્સ અંડર સેક્શન 7 and 8. અને કેરેક્ટરની વાત છે. સ્ટેટ હેલ્થ મેન્ટલ કન્ડિશનની વાત છે અહીંયા. તો આવા સંજોગોમાં એક્સપીડિયટ દેટ શી શુડ બી, અહીંયા ખાસ કરીને ફિમેલ ઓફેન્ડરની વાત છે. સબ્જેક્ટ ટુ ડિટેન્શન ફોર સચ ટર્મ, instruction, discipline as are conductive and correction, ત્યારે lawful for the court to pass in lieu of sentence, imprisonment and order for detention in corrective institution term not being less than 2 years and not being more than 5 years. ત્યારે 3 વર્ષથી વધુ નહીં, 2 વર્ષથી વધુ નહીં, and not being more than 5 years. ઓછી 2 વર્ષથી ઓછી નહીં ને 5 વર્ષથી વધુ નહીં એટલી કરેક્ટિવ ઇન્સ્ટિટ્યુશનમાં રહેવાનો હુકમ કરી શકે. પ્રોવાઇઝોસ છે, આપ સૌએ વાંચી લેવાના. અહીંયાથી બહુ એટલા બધા ક્વેશ્ચન્સ બનતા નથી. આગળ વધીશું ને વાત કરીશું સેક્શન નંબર 11માં ખાસ કરીને. ત્યારબાદ અગાઉ દોષિત ઠરેલા ગુનાઓ માટેના સરનામા વિશેની જોગવાઈ છે. તેમાં આ સેક્શનો આઈપીસીની જે છે એ પણ રિલેટ થાય છે. અહીંયાથી પ્રશ્ન બહુ એટલો બધો પૂછાતો નથી, પણ પૂછાઈ જાય તો આપણને ખાસ યાદ રહેવું જોઈએ. ત્યારબાદ સેક્શન નંબર 13ની વાત છે. સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ એન્ડ એડવાઇઝરી બોડી. તો સ્પેશિયલ ઓફિસર્સ કોને કહેવાય અને ખાસ કરીને તેની નિમણૂક કોણ કરે છે તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અહીંના સ્પેશિયલ પોલીસ શેલ નોટ બી બિલો ધ રેન્ક ઓફ ધ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ. આ પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ એમસીક્યુ પર્પઝથી. નિમણૂક કોણ કરે છે? તો સ્ટેટ ગવર્મેન્ટ અહીંયા આપેલું જ છે. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયાથી આ પ્રશ્ન પૂછાય એટલા માટે આપણે અહીંયા યાદ રાખવાનું છે. એની કમિટી એડવાઇઝરી બોર્ડ કઈ રીતે હશે? રિટાયર્ડ પોલીસ ઓફિસર હશે, એને ટાઈમ આપેલો હશે. હોલ્ડિંગ અ પોસ્ટ બિલો ધી રેન્ક ઓફ ઇન્સ્પેક્ટર, અહીંયા રિટાયર્ડ મિલિટરી ઓફિસર પણ હશે. સ્પેશિયલ પોલીસ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદ ઓફેન્સીસ ટુ બી કોગ્નિઝેબલ. જે પણ કોઈ ઓફેન્સીસ છે તેનું કોગ્નિઝન્સ સીઆરપીસી પ્રમાણે પનિશેબલ અંડર ધી શેલ બી કોગ્નિઝેબલ ઓફેન્સ વિધિન ધ મિનિંગ ઓફ ધીસ કોડ. કોગ્નિઝેબલ ગણાશે અને અરેસ્ટ વિધાઉટ વોરંટ મે બી મેડ ઓનલી બાય સ્પેશિયલ પોલીસ ઓફિસર અંડર ધી ડાયરેક્શન ઓફ ધી ગાઈડન્સ ઓફ પ્રાયર અપ્રુવલ. પ્રાયર અપ્રુવલ લેવું પડે, ત્યારબાદ જ અરેસ્ટ વિધાઉટ વોરંટ કરી શકશે. ત્યારબાદ વેન ધ સ્પેશિયલ પાવર, અહીંયા સ્પેશિયલ પાવર વિશેની જોગવાઈ છે એ માટે એ પણ આપ સૌ એકાદ વાર જોઈ લેજો. અહીંયાથી પૂછાય તો આવડવું જોઈએ. ત્યારબાદ સેક્શન નંબર 15ની જે વાત છે તેમાં સર્ચ વિધાઉટ વોરંટની જોગવાઈ કરવામાં આવી છે. ડાયરેક્ટલી ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય છે અહીંયાથી કે સર્ચ વિધાઉટ વોરંટની જોગવાઈ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કઈ સેક્શનમાં છે? 15 નંબર. ઓકે, એકાદ વાર ડિટેલમાં વાંચી જજો, કદાચ પૂછાઈ જાય કોઈ પ્રશ્ન, ઘણીવાર બનતો હોય છે તો આપણને આવડી શકે. રેસ્ક્યુ ટુ પર્સન બિલકુલ સિમ્પલ છે, એકાદ વાર વાંચશો, બહુ ઇમ્પોર્ટન્ટ નથી. ઇન્ટરમીડિયેટ કસ્ટડી ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ આવી જાઓ સેક્શન નંબર 70A, કન્ડિશન ટુ બી ઓબ્ઝર્વ બિફોર પ્લેસિંગ પર્સન્સ રેસ્ક્યુ અંડર સેક્શન 6 પેરેન્ટ ગાર્ડિયન. એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ ત્યાં પણ નથી. ક્લોઝર ઓફ બ્રોધર એન્ડ ઇવિક્શન ઓફ ઓફેન્ડર્સ ફ્રોમ ધી પ્રિમાઇસીસ. તો અહીંયા 200 મીટર્સની વાત છે, એ ખાસ યાદ રાખજો, ઘણી વાર પ્રશ્ન પૂછાય છે 200 મીટર્સમાંથી. ખાસ કરીને 200 મીટર્સ ઘણી વાર પ્રશ્નો પૂછાતા હોય એટલા માટે એને આપ સૌએ ખાસ યાદ રાખી લેવાનું. સેક્શન નંબર 18. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ એપ્લિકેશન ફોર બિંગ કેપ્ટ ઇન પ્રોટેક્ટિવ હોમ પ્રોવાઇડેડ કેર એન્ડ પ્રોટેક્શન બાય કોર્ટ. તો કેપ્ટ ઇન પ્રોટેક્ટિવ હોમ ઓર્ડર કરી શકે અદાલત ખાસ કરીને, અને સાથે સાથે કેર એન્ડ પ્રોટેક્શન બાય ધી કોર્ટ ઇન મેનર સબસેક્શન 3 પર. હવે 3 નંબરમાં જે પણ કોઈ મેનર બતાવી છે જેમાં ઇન અ પ્રોટેક્ટિવ હોમ કરેક્ટિવ ઇન્સ્ટિટ્યૂટ અંડર ધ સુપરવિઝન ઓફ અ પર્સન એપોઇન્ટેડ બાય ધી મેજિસ્ટ્રેટ. 3 રાહત આપી શકે, 3 પ્રકારની જે પણ કન્ડિશન હોય તે પ્રમાણે અદાલત પ્રોટેક્ટિવ હોમમાં મોકલી શકે, કરેક્ટિવ ઇન્સ્ટિટ્યુશનમાં મોકલી શકે, અથવા તો અદાલત દ્વારા નક્કી કરવામાં આવેલ કોઈ એપોઇન્ટ કરવામાં આવેલ વ્યક્તિની સુપરવિઝનમાં રાખી છે ફોર અ સચ પીરિયડ જે અદાલતને યોગ્ય લાગે તેટલા પીરિયડ માટે. રિમૂવલ ઓફ પ્રોસ્ટિટ્યુટ ફ્રોમ એની પ્લેસ, રિમૂવ કરવાની જે વાત છે તે સેક્શન નંબર 20માં છે. એકાદ વાર વાંચો, પ્રોટેક્ટિવ હોમ્સ પૂછાય છે. પ્રોટેક્ટિવ હોમ્સ શું કહે છે? સેક્શન નંબર 21માં આવી જાઓ. સેક્શન નંબર 21માં દરેકનું ધ્યાન હોવું જોઈએ. સેક્શન નંબર 21 શું કહે છે? પ્રોટેક્ટિવ હોમ, જેને આપણે ડેફિનેશનમાં સમજ્યા હતા પ્રોટેક્ટિવ હોમ્સને. અને અહીંયા પ્રોટેક્ટિવ હોમ્સ વિશે આજે આપણે આગળ વધવાના છીએ અને સમજવાના છે કે પ્રોટેક્ટિવ હોમ્સ કોને કહેવાય છે. તો કલમ નંબર 21ની ખાસ જોગવાઈ છે પ્રોટેક્ટિવ હોમ્સ વિશે. તો પ્રોટેક્ટિવ હોમ્સમાં ખાસ મેં કીધું તે પ્રમાણે સ્ટેટ ગવર્મેન્ટ એના ડિસ્ક્રિપ્શન મુજબ એસ્ટાબ્લિશ કરશે પ્રોટેક્ટિવ હોમને, અને અહીંયા ઓથોરિટી કોની રહેશે? સ્ટેટ ગવર્મેન્ટની, ને સાથ કરીને કમેન્સમેન્ટ કરશે આવી વ્યક્તિ એક્સેપ્ટ ઇન ધી ઓકોર્ડન્સ વિથ ધ કન્ડિશન ઓફ ધ લાયસન્સ. સ્ટેટ ગવર્મેન્ટની વાત છે ત્યારે લાયસન્સ સિવાયની વ્યક્તિઓને આવા કરેક્ટિવ
ઇન્સ્ટિટ્યુશનની મેન્ટેન કરવાની રહેશે અને ખાસ કરીને સ્ટેટ ગવર્મેન્ટ મે ઓન એપ્લિકેશન મેડ ટુ ઇટ ઇન ધીસ બિહાફ અ પર્સન ઓર ઓથોરિટી ઇશ્યુ ટુ સચ પર્સન ઓર ઓથોરિટી, જે વ્યક્તિને એપ્લિકેશન કરવામાં આવે તે વ્યક્તિને ઇશ્યુ કરશે લાયસન્સ ઇન ધી પ્રિસ્ક્રાઇબ, લાયસન્સ આપશે. ખાસ કરીને કેસ મે બી મેન્ટેનિંગ અ પ્રોટેક્ટિવ હોમ અને કરેક્ટિવ ઇન્સ્ટિટ્યુશન, અને લાયસન્સ સો ઇશ્યુડ મે કન્ટેન સચ કન્ડિશન, તેમાં કન્ડિશન પણ જણાવેલી હશે. સાથે સાથે પ્રોવાઇઝોસ પણ આપવામાં આવે છે કે કન્ડિશન મે રિક્વાયર દેટ મેનેજમેન્ટ ઓફ ધી પ્રોટેક્ટિવ હોમ ઓર કરેક્ટિવ ઇન્સ્ટિટ્યુશન સેલ વેરેવર પ્રેક્ટિસિબલ બી ઇન્ટરેસ્ટેડ ફોર ટુ વુમન, એન્ડ વુમન જ મૂકવામાં આવશે, ઇન્ટરેસ્ટેડ ટુ વુમન હશે ત્યાં. સાથે સાથે ફર્ધર પ્રોવાઇઝો એવો છે કે પર્સન ઓર ઓથોરિટી મેન્ટેનિંગ એની પ્રોટેક્ટિવ હોમ commencement of this act shall be allowed a period of 6 months from such commencement to make an application for such license, અને આવા વ્યક્તિ 6 મહિનાની અંદર લાયસન્સ માટે એપ્લિકેશન કરી શકશે. ખાસ કરીને થર્ડ પ્રોવાઇઝો પણ અહીંયા મૂકવામાં આવે છે, જે જણાવે છે provided also that a person or authority maintaining any corrective institution at the commencement of the suppression of immoral traffic in women and girls amendment act 1978 shall be allowed a period of 6 months from such commencement to make application in such. અહીંયા પણ 6 મહિનાનો સમયગાળો ખાસ યાદ રાખી લેવાનો છે. ત્યારબાદની 2-3 જોગવાઈઓ છે જે પૂછાય તો પણ આપણે સૌને આવડવું જોઈએ. અહીંયાથી એટલું બધું ડિટેલમાં ક્યાંય આવતું નથી. ઓકે, તો ફ્રેન્ડ્સ આ થઈ વાત પ્રોટેક્ટિવ હોમ્સની. અને ત્યારબાદ પ્રોડક્શન ઓફ રેકોર્ડ છે, ટ્રાયલ જે છે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ચલાવી શકશે. સેક્શન નંબર 3, 4, 5, 6, 7, 8ની જોગવાઈનો ભંગ થાય તો ટ્રાયલ ખાસ કરીને ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956માં એમસીક્યુ બને છે સેક્શન નંબર 22માંથી. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ટ્રાયલ ચલાવશે. 22A પાવર ટુ એસ્ટાબ્લિશ સ્પેશિયલ કોર્ટ છે, ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય છે. AA સેન્ટ્રલ ગવર્મેન્ટની સત્તા છે કોર્ટ એસ્ટાબ્લિશ કરવાની. ટ્રાય કેસીસ સમરીલી 22Bમાં આવા કેસીસ સમરીલી ટ્રાય અદાલત કરી શકશે તે વિશેની જોગવાઈ છે. સેક્શન નંબર 262 ટુ 265 ઇન ધી CRPC. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા ખાસ કરીને આ કાયદામાં રૂલ્સ બનાવવાની સત્તા પણ છે, એ પણ જોઈ લેવું એકાદ વાર. તો ફ્રેન્ડ્સ આ કાયદામાં અહીંયાથી આટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેને આપણે ડિટેલમાં સમજ્યા છીએ. તો ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ને આપણે આજે ડિટેલમાં સમજી ગયા છે ને ક્યાંથી પ્રશ્નો બનતા હતા તે બધું મેં સમજાવી દીધું છે આપને ડિટેલમાં. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઇક બટનને જરૂરથી દબાવી દેજો ફ્રેન્ડ્સ. ચેનલ પર જે લોકો નવા છે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. બેલ નોટિફિકેશનને ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી જલ્દીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.